એવી સમાધાન છે કેન્સલ થાય. લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન. નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, રાજુ સોલંકી અને દિનેશ પાત્રનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો તેમનું આ કોલ રેકોર્ડિંગ આપણે સાંભળી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. એવી સમાધાન છે કેન્સલ થાય. લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન. તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ અનુ બાપુ ને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું થયું એવું થયું ને બધું. તો મિત્રો, આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું ને, રાજુ સોલંકી અને દિનેશ પાત્રનું આ કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે હમણાં 2 દિવસ અગાઉ રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એમનું સમાધાન થઈ ગયું છે. હવે મિત્રો, ચર્ચા એવી ચાલી રહી છે કે રાજુ સોલંકીએ સમાધાન માટે 2 કરોડ રૂપિયા લીધા હોય, પરંતુ મિત્રો અત્યારે આજે રાજુ સોલંકી અને દિનેશ પાત્રનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં મિત્રો એમની વચ્ચે પૈસાને લઈને શું વાતચીત થઈ તે તમે આ કોલ રેકોર્ડિંગમાં સાંભળ્યું. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.